બધાને જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો અત્યારે તો ભાઈ હું વાડી આવી ગયો છું. એક મારો નાનપણનો ખાસ મિત્ર છે રમેશ ચુડાસમા કરીને, અત્યારે સેલિબ્રિટી બની ગયો છે. અમારું ગામ છારા, બરાબર. તો આજ લગી મેં મારી લાઈફમાં કોઈ સેલિબ્રિટી સાથે ફોટો નથી પડાવ્યો. ફર્સ્ટ ટાઈમ મારી એવડી ઉંમરમાં હું રમેશભાઈના ઘરે આજે જવાનો છું અને એની સાથે સેલ્ફી પાડવાનો છું. કેમ કે અત્યારે સેલિબ્રિટી છે, નાનો છે પણ વ્યવસ્થિત માણસ છે, મારો ખાસ મિત્ર છે નાનપણથી. બે હું બારોબાર જોબ કરું ને એ અત્યારે અહીંયા જ જોબ કરે છે. તો આપણે એના ઘરે આજે જવાનું છે સ્પેશિયલ એને મળવા, બરાબર. બહુ સારું છે, એની લાઈફમાં અહીંયા સ્ટ્રગલ બહુ કર્યું છે ને અત્યારે એને સારું પેમેન્ટ આવે છે ફેસબુક ઉપરથી. તો આપણે એને ફર્સ્ટ ટાઈમ રમેશભાઈના ઘરે જવાનું છે ને પ્લસ મારા છોકરાની વાર છે 13 તારીખે, તો આપણે એનું પણ ઇન્વાઇટ કરવા રમેશભાઈ ત્યાં જવાનું છે, બરાબર. શું કહ્યું ભાઈ? મજામાં? તો અત્યારે મેં રમેશભાઈ વાત કરી હતી, તો અત્યારે સ્પેશિયલ મળવા માટે મને કે આપણે ગંગનાથ જાય, સ્પેશિયલ સેલિબ્રિટી અત્યારે અહીં મળવા માટે આવે છે. હું તમને બતાવીશ રમેશભાઈને. અત્યારે મારો ભાઈ આવી ગયો છે સેલિબ્રિટી, આજે સ્પેશિયલ એને મળવા માટે મેં સ્પેશિયલ ગંગનાથ આવ્યા છે, બરોબર. તમને મેં જે વાત કરી હતી ને, પોતે રમેશભાઈ અત્યારે બહુ એની લાઈફમાં બહુ સ્ટ્રગલ કર્યું ને અત્યારે સેલિબ્રિટી બની ગયા. જો કે અમારા ગામમાં કોઈને ખબર જ નથી, મને ખબર છે કે મારા માટે સેલિબ્રિટી ગયો ને મેં મારી લાઈફમાં હજી સેલિબ્રિટી હારે કોઈ સાથે ફોટો નથી પાડ્યો. ફર્સ્ટ ટાઈમ ફોટો પડાવી રમેશભાઈ હારે.